2.5 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જે છે એ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં પણ આવેલું છે અને જે લોકો આ ધંધા સાથે જોડાયેલા છે તે લોકો વિરુદ્ધ PIT/NDPSના કેસો પણ કરી રહ્યા છે. શાંતિ, સુરક્ષા અને સલામતી એ માત્ર સ્લોગન નથી, એ જવાબદારી છે. વિશ્વાસ છે એ લોકોનો પોલીસ ઉપરનો, અને પોલીસિંગ એ પણ એટલું સરળ નથી. આજે અમારા મહેમાન બન્યા છે સાબરકાંઠા SP IPS ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ. બધા સુરક્ષિત રહે, સલામતી શહેરની અંદર, જિલ્લાની અંદર સ્થપાય, એ માટેના કાર્યો કરવા એ કેટલા કટિબદ્ધતાથી આપ કરી રહ્યા છો. લોકોની સુરક્ષા અને સલામતી માટે થઈને જે આપણો ગુજરાત પોલીસનો મોટો છે, સેવા, સુરક્ષા અને શાંતિ, તેને ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ રીતે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. સરહદી જિલ્લો છે, બોર્ડર જે છે રાજસ્થાનની, દારૂ આવે અને રોકો એ કેટલું ચેલેન્જિંગ સાબિત થતું હોય છે. પોલીસ જે છે એ જ્યાં જ્યાં એમને બાતમી મળે એ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરી અને આલ્કોહોલ અને એ ઉપરાંત ખાસ તો ડ્રગ્સની ઉપર વધારે ફોકસ રાખીને પકડતી હોય છે. નવી નવી એમો ખૂબ અપનાવતા હોય છે. આ એમોને ઓળખવી અને એને સ્ટોપ કરવા માટે સાબરકાંઠા પોલીસ કેટલી કટિબદ્ધ છે. જે ઉદયપુર રેન્જ IG સર અને ઉદયપુર SP સર જોડે પણ ટેલિફોનિક ચર્ચા અવારનવાર થતી હોય છે, એટલે એ લોકો દ્વારા પણ આપણને બાતમી મળતી રહે છે. કોઈ એવી એમાં ધ્યાનમાં આવી કે સાલું આમ મગજને હલાવી નાખે, ચાલુ આટલી હદે વિચારી શકે કે આ રીતે લાવી શકાય અને એને આપણે બ્રેક કર્યું હોય. દૂધના ટેન્કરની અંદર અડધું ટેન્કર દૂધથી ભરેલું હોય અને નીચેના ભાગમાં ચોરખાનું બનાવીને તેમાં રાખેલું હોય લીકર, એ રીતના કેસ જે છે એ ખાસ ધ્યાને આવ્યા. કોન્સેપ્ટ ટેકનિકલી આપણે જોવા જોઈએ તો સર્વેલન્સ કામમાં આવતું હોય. ગુજરાત સરકારનો જે નેત્રમ પ્રોજેક્ટ છે, વિશ્વાસ પ્રોજેક્ટ જેને આપણે કહીએ છીએ, એ ખૂબ જ સક્સેસફુલ કાર્યક્રમ છે. સાહેબ, આપણે ડૉક્ટરી કરી છે, પકડીને પછી સમાજ સુધારકનો પટ્ટો ફરે ને પછી મલમ પણ આપો એટલે દવા પણ આપો છો. સમાજને સુધારવું તો પડે જ, એટલે સમાજ સુધારક વિના તો એ શક્ય બનતું નથી. અને એ થઈ ગયા બાદ જેને જરૂર પડે એને ઇન્જેક્શન પણ, હોસ્પિટલ નથી જતા, તમે જ ઇન્જેક્શન આપી દો. હા, કહી શકાય. શાંતિ, સુરક્ષા અને સલામતી એ માત્ર સ્લોગન નથી, એ જવાબદારી છે. વિશ્વાસ છે એ લોકોનો પોલીસ ઉપરનો, અને પોલીસિંગ એ પણ એટલું સરળ નથી. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને સ્ટુડિયો વ્હીલના અમારા વિશેષ અહેવાલમાં આજે અમારા મહેમાન બન્યા છે સાબરકાંઠા SP IPS ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા એક નવા અભિગમની અંદર. સાહેબ, મેં જેમ કીધું કે શાંતિ, સુરક્ષા અને સલામતી એ માત્ર સ્લોગન નથી, પણ લોકોનો વિશ્વાસ છે અને આપની જવાબદારી છે. એ જવાબદારી ખભા ઉપર લઈ અને ચાલવું અને પોલીસિંગ માટે કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત રાખવું અને કોઈ પણને હર્ડલ્સ ન ઊભી થાય, બધા સુરક્ષિત રહે, સલામતી શહેરની અંદર, જિલ્લાની અંદર સ્થપાય, એ માટેના કાર્યો કરવા એ કેટલા કટિબદ્ધતાથી આપ કરી રહ્યા છો. સાબરકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતી માટે થઈને જે આપણો ગુજરાત પોલીસનો મોટો છે, સેવા, સુરક્ષા અને શાંતિ, તેને ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ રીતે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. અલગ અલગ 14 પોલીસ સ્ટેશન સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે અને તે ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ તમામ અધિકારીઓ છે એ સતત લોકોની સેવા અને એમની જે અરજીઓ જે છે, એમની જે ફરિયાદ છે, એના નિરાકરણ માટે કટિબદ્ધ રહેતા હોય છે. સાબરકાંઠા જિલ્લામાં જે મુખ્ય ચેલેન્જીસ જે અત્યારે આપણે જોઈએ તો એક એ આવી રહી છે કે જે અંતરિયાળ વિસ્તાર જે છે, વિસ્તાર ખૂબ મોટો છે અને તે તમામ જગ્યાએ સમયસર આપણી જે જનરક્ષક PCRO પહોંચી જાય, લોકોની જે રજૂઆત છે એનું તાત્કાલિક નિરાકરણ આવે, તો એમાં પ્રયત્નો ખૂબ સારા થઈ રહ્યા છે. એ ચેલેન્જની અંદર હાલ અમારો એક એમ એવો છે કે એકવાર કોઈ પણ કોલ મળે 112માં, તો એ કોલ મળ્યાથી જે જગ્યાએ પહોંચવાનું છે એના જેટલા કિલોમીટર્સ હોય એમાં એ કિલોમીટર્સની ટ્રાવેલિંગ ટાઈમ આપણો 1 મિનિટથી ઓછો રહે પર કિલોમીટરનો ટાઈમ. અને એ અમે કરી પણ શકીએ છીએ. ઓલમોસ્ટ અત્યારે સાબરકાંઠા જિલ્લો ટોપ પર ચાલી રહ્યો છે આ બાબતે કે 1 મિનિટની આસપાસ 1 કિલોમીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ થઈ જાય છે, જેથી કરીને શહેરી વિસ્તારમાં તો જૂજ ક્ષણોમાં, જૂજ મિનિટોમાં જ પહોંચી જતા હોય છે. તો આ બાબતે એક ખૂબ જ સારો પ્રયત્ન સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચાલુમાં છે. તો સાહેબ, સરહદી જિલ્લો છે, બોર્ડર જે છે રાજસ્થાનની, ખાસ ઘણી બધી વખત અમે પણ કિસ્સાઓ જોયા છે કે પોલીસે, અમે એવું લખીએ કે ભાઈ ફિલ્મી ડબે પીછો કરી અને દારૂ ભરેલી ટ્રક હતી એ પકડી, અથવા તો જે બુટલેગરો હતા એમના ઉપર એક્શન લેવામાં આવે. આપણું સ્ટેટ છે ડ્રાય સ્ટેટ છે અને દારૂ ન આવે એ માટે આપણા ગૃહમંત્રી છે અને અત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, એ પણ ડ્રગ્સથી લઈ અને દારૂ સુધીની જે મુહિમો ચલાવી રહ્યા છે. તો એ પેરેલલ સિસ્ટમ ચલાવી કે ડ્રાય સ્ટેટમાં અધર સ્ટેટ જે છે કે જ્યાં દારૂબંધી નથી અને ત્યાંથી
દારૂ આવે અને રોકવો એ કેટલું ચેલેન્જિંગ સાબિત થતું હોય છે? બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે એ જે સરહદી વિસ્તાર છે એના પોતાના ચેલેન્જીસ અલગ જ પ્રકારના છે. આપણે ત્યાં વિઝિટ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પોલીસ કેટલી મહેનત કરતી હોય છે ત્યાંથી કોઈ પણ વસ્તુ આવતી રોકવાનો. અંતરિયાળ રસ્તાઓ હોય છે, પગદંડીઓ પણ હોય છે, ટુ વ્હીલર્સ પણ ઇઝીલી આવી શકે એ રીતનું થતું હોય છે. એટલે સતત પોલીસ જે છે એ જ્યાં જ્યાં એમને બાતમી મળે એ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરી અને આલ્કોહોલ અને એ ઉપરાંત ખાસ તો ડ્રગ્સની ઉપર વધારે ફોકસ રાખીને પકડતી હોય છે. આજનું આપણું યુવાધન જે છે એ ડ્રગ્સના રવાડે ન ચડી જાય તેના માટે થઈને છેલ્લા 6 મહિનામાં જોઈએ તો આશરે 2.5 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જે છે એ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં પણ આવેલું છે. અને જે લોકો આ ધંધા સાથે જોડાયેલા છે તે લોકો વિરુદ્ધ PNDPSના કેસો પણ કરી રહ્યા છીએ. આલ્કોહોલની જે બધી છે એને ઓવરઓલ જે નશાખોરીની બધી છે એને ડામવા માટે થઈને પોલીસ દ્વારા સતત અવેરનેસ કાર્યક્રમોમાં પણ કરવામાં આવે છે અને અલગ અલગ સ્કૂલ્સ કોલેજીસની અંદર એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન ચલાવવામાં આવે છે. આગામી જેવું આ સ્કૂલનું સત્ર ને એવું બધું જે છે વેકેશન પછી જૂન મહિનામાં ખુલશે એ સાથે જ એક સ્પેશિયલ ઝુંબેશ પણ અમારા દ્વારા અવેરનેસની ચલાવવામાં આવશે, જેમાં SP DYSP કક્ષાના અધિકારીઓ પણ વિવિધ સ્કૂલ કોલેજીસમાં જઈને લોકો પોતે જ નશાથી દૂર રહે એ માટેના પ્રયત્નો હાથ ધરશે. તો સાહેબ નવી એમો ખૂબ અપનાવતા હોય છે. ઘણી વખત ટુ વ્હીલર ઉપર ફેરા મારતા હોય ને લઈ આવે. ગામડાઓ ખાસ કરીને સરહદી ગામડાઓ છે તો એના પાદરમાંથી બીજા પાદરમાં લાવવાનું કામ પણ કદાચ થતું હોય. આ એમોને ઓળખવી અને એને સ્ટોપ કરવા માટે સાબરકાંઠા પોલીસ કેટલી કટિબદ્ધ છે? જે બોર્ડરિંગ વિસ્તારો છે, જે ઉદયપુર આપણે જિલ્લો લાગુ પડે છે, શિરોહી લાગુ પડે છે, તો ઉદયપુરની પોલીસ સાથે પણ સંકલનમાં છે. ઉદયપુર રેન્જ IG સર અને ઉદયપુર SP સર જોડે પણ ટેલિફોનિક ચર્ચા અવારનવાર થતી હોય છે. એટલે એ લોકો દ્વારા પણ આપણને બાતમી મળતી રહે છે કે કઈ પ્રકારે કોઈવાર દૂધના ટેન્કરની અંદર દારૂ લાવવામાં આવે, કોઈ જગ્યાએ ઘાસચારો ચાલતો હોય તેની અંદર આવતો હોય તેની અંદર છુપાઈને લઈ જવામાં આવે, ઢોર ઢાખર લઈ જતા હોય તો ત્યાં ચોરખાના બનાવીને એવી ગાડીઓની અંદર આવતા હોય છે. પણ આ કેવી છે કે ચોર પોલીસની એક રમત છે કે જેની અંદર દાઢી મેં ટીનકા ગોતવા જેવું. હા, એટલે સતત અમે લોકો ત્યાં અમારા માણસો પણ ત્યાં બાતમીદારો પણ ટુવર્ડ્સ રાજસ્થાન સાઈડ હાજર રહેતા હોય છે અને જેવી કોઈ નવી એમો શરૂ થાય એટલે પોલીસને આપણને ઇન્ફોર્મેશન મળી જાય અને એની ઉપર આપણે તરત જ એક્શન્સ લેતા હોઈએ. સાહેબ હ્યુમન ઇન્ટેલિજન્સ કેટલી કામ કરે આમાં? ખરેખર તો હ્યુમન ઇન્ટેલિજન્સ જ કામ કરે છે. ટેકનિકલ ઇન્ટેલિજન્સ એટલું બધું હેલ્પફુલ નથી થતું આલ્કોહોલ અને ડ્રગ્સના કેસીસને પકડવામાં. જ્યાંથી પણ ખરીદી કરવામાં આવતી હોય, જે રસ્તેથી લાવવામાં આવતું હોય ત્યાં બાતમીદારોનું એક નેટવર્ક ઊભું કરી તે લોકો દ્વારા આપણને ઇન્ફોર્મેશન મળે કે આ વિસ્તારમાંથી પસાર થનાર છે અથવા આ વ્યક્તિઓ વધારે રસ લઈ રહ્યા છે એવી ઇન્ફોર્મેશન મળે એટલે વોચ રાખીને જ પોલીસ કામ કરતી હોય છે. આપે જ્યારથી કાર્યભાર અહીંયા સંભાળ્યું SP તરીકેનું ત્યારથી કોઈ એવી એમાં ધ્યાનમાં આવી કે ચાલુ આમ મગજને હલાવી નાખે કે ચાલુ આટલી હદે વિચારી શકે કે આ રીતે લાવી શકાય અને એને આપણે બ્રેક કર્યું હોય? એટલે એ મેં જે આપને કહ્યું એમ દૂધના ટેન્કરવાળી એમો જે છે, કારણ કે દૂધ જે છે એ રાજસ્થાનના સરહદી ગામડાઓમાંથી અહીંયા સાબર ડેરીમાં અવારનવાર ભરાવા માટે થઈને આવતું હોય છે. એટલે દૂધના ટેન્કરને કોઈ શંકાની દ્રષ્ટિએ જોવે નહીં. એટલે દૂધના ટેન્કરની અંદર અડધું ટેન્કર દૂધથી ભરેલું હોય અને નીચેના ભાગમાં ચોરખાનું બનાવીને તેમાં રાખેલું હોય લીકર. એ રીતના કેસ જે છે એ ખાસ ધ્યાને આવ્યા. એ ઉપરાંત જે ડ્રગ્સનું જે લાવતા હોય છે તો ડ્રગ્સની અંદર પણ એવું ધ્યાન પર આવ્યું કે જે મોંઘી ગાડીઓ જે છે એનો વપરાશ કરે છે. એટલે જનરલી કેવું હોય કે ફોર્ચ્યુનર્સ આવતી હોય અથવા કોઈ એકવાર તો અમે લોકોએ મર્સિડીઝ પણ પકડી. તો મર્સિડીઝ, ફોર્ચ્યુનર એ બધાની અંદર કપલ ટ્રાવેલિંગ કરતા હોય તો પોલીસને જનરલી કપલ સાથે હોય અને મોંઘી ગાડીઓ એટલે થોડું એમને કપલ લેડીઝ છે એટલે એને થોડું માન આપે અને એક સોફ્ટ કોર્નર જેવું રાખે. એટલે એવા લેડીઝને સાથે રાખીને પણ આ લોકો આ રીતે તસ્કરીને એવું બધું કરી લેતા હોય છે. અને એ સમયે પછી અમારી પાસે આવા જે લોકો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર આ રીતે અહીંયા થ્રુ સાબરકાંઠા સપ્લાય કરતા હોય એવાના નામોનું લિસ્ટ પણ આવેલું છે. એટલે એ લોકોની ગાડીઓ ઉપર પણ વોચ રાખી રહે. પણ આ બંને એમો એવી હતી કે થોડી અમારા માટે પણ સરપ્રાઇઝિંગ હતી. સાહેબ ટેકનિકલી આપણે જોવા જોઈએ તો સર્વેલન્સ કામમાં આવતું હોય છે કે ઘણી વખત એવું પણ કિસ્સા બનતા છે કે આપણે ડ્રોન સર્વેલન્સ કરતા હોઈએ કાં તો CCTV આપણા જે છે કંટ્રોલ રૂમ જે ચાલતા હોય છે ત્રિનેત્રમ કરીને પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ સિટી વિસ્તારમાં કે ગામડાઓમાં કામ આવે ખરો? જે ગુજરાત સરકારનો જે નેત્રમ પ્રોજેક્ટ છે, વિશ્વાસ પ્રોજેક્ટ જેને આપણે કહીએ છીએ, એ ખૂબ જ સક્સેસફુલ કાર્યક્રમ છે.
અત્યારે ફેઝ 1 જે છે એ હિંમતનગરમાં કાર્યરત છે જ. ફેઝ 2ની અંદર વડાલી અને ઈડરની નગરપાલિકાઓ જે છે એને કવર કરવામાં આવી છે, અને ફેઝ 3ની અંદર હિંમતનગરના જે નવા ડેવલપ થતા એરિયા, તલોદ નગરપાલિકા અને પ્રાંતિજ નગરપાલિકા એને કવર કરવામાં આવનાર છે. આ તમામ ફેઝની અંદર જે જગ્યાએ સીસીટીવી કેમેરાઝ લાગી જાય છે એટલે તુરંત જ ફાયદો એ થાય છે કે ગુનેગારોની જે મુવમેન્ટ જે છે એ લોકો કરતાં ડરતા હોય છે, અને એ ડરના કારણે એ લોકો ચોર રસ્તાઓ મારફતે કોઈ તસ્કરી કરવા માટે થઈને પ્રયત્નશીલ થાય એટલે તરત જ પોલીસના ધ્યાને આવી જાય, કારણ કે અમુક રસ્તાઓ ઉપર ગુનેગાર જ એનો ઉપયોગ કરતા હોય છે. એટલે સીસીટીવીથી બચવા જે એ લોકો તરકીબ અપનાવે છે એ અમારા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંને રીતે મદદરૂપ થતી હોય છે. અને બાકી જે કેમેરાઝ જે છે એ કેમેરાની અંદર પણ અદ્યતન ટેકનોલોજીના કેમેરા લાગી રહ્યા છે, નવા સોફ્ટવેર્સ છે જેની અંદર વ્હીકલ ટ્રેકિંગ ને બધું થતું રહેતું હોય છે. એટલે એનાથી જે તસ્કરો હોય છે, કોઈ પણ પ્રકારની ચોરી કરતા હોય તો એ લોકોની મુવમેન્ટ તુરત જ આપણે એક જજ કરી શકીએ છીએ અને એ લોકોને પકડી શકીએ છીએ. સાહેબ, આપણે ડૉક્ટરી કરી છે, પકડીને પછી સમાજ સુધારકનો પટ્ટો ફરે ને પછી મલમ પણ આપો એટલે દવા પણ આપો છો. હા, બંને વસ્તુ સાઈડ બાય સાઈડ જ ચાલતી હોય છે. એટલે સમાજને સુધારવું તો પડે જ, એટલે સમાજ સુધારક વિના તો એ શક્ય બનતું નથી. અને એ થઈ ગયા બાદ જેને જરૂર પડે એને ઇન્જેક્શન પણ હોસ્પિટલ નથી જતા, તમે જ ઇન્જેક્શન આપી દો. હા, કહી શકાય. શાંતિના ઇન્જેક્શન. સાહેબ, ડૉક્ટરી એમબીબીએસ કર્યું છે આપે, પછી પોલીસિંગમાં આવવાનો અચાનક વિચાર, કારણ કે ડૉક્ટરી એમબીબીએસ કરવું પણ એ લોકોનું એક સપનું હોય છે અને એ પણ એક સમાજ સેવાનું કામ છે. પોલીસિંગમાં આવવાનું રીઝન છે? એમબીબીએસ જ્યારે ચાલુ હતું ત્યારે અમુક સિનિયર આઈએએસ ઓફિસરો જે છે તેનું અમારા જે મેડિકલ કોલેજ હતી એ મેડિકલ કોલેજની અંદર એ લોકોના સેમિનાર્સ થયેલા, તે લોકો ચીફ ગેસ્ટ તરીકે આવેલા અને એ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરતા હતા. પરંતુ તેમની સાથેના ઇન્ટરેક્શનમાં એવું ધ્યાન પર આવેલું કે આપણે આઈએએસ આઈપીએસ બનીએ તો બહુ જ લાર્જર કન્ટેક્સ્ટમાં લોકોની સેવા કરી શકીએ. એટલે એને ધ્યાનમાં રાખી પછી યુપીએસસીની તૈયારી કરવાનું વિચાર્યું અને આઈપીએસમાં જોઈન થયા. ચેલેન્જિંગ કયું લાગ્યું સાહેબ, ડૉક્ટરનું ભણવું કે પછી યુપીએસસી આઈપીએસસી તૈયારી? બંનેના પોતાના ઇન્ડિપેન્ડન્ટ ચેલેન્જીસ છે. ડૉક્ટરી ફિલ્ડની અંદર પણ તમારે સતત અપડેટેડ રહેવું પડે છે અને એના માટે પણ કેવું છે કે શરીરની અંદરની જે કંઈ પણ ખામીઓ જે છે એને ધ્યાનમાં રાખી એના રોગોનું નિદાન કરવાનું હોય છે, અને પોલીસિંગની અંદર જે છે સમાજની અંદર જે રોગ હોય એનું નિદાન કરવાનું હોય છે અને એનું પછી ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એટલે બંને પોતાની રીતે ખૂબ ચેલેન્જિંગ છે. કોઈ એક વધારે ચેલેન્જિંગ છે એવું ન કહી શકીએ, બટ તમારા પોતાના એપ્ટિટ્યૂડ ઉપર ડિપેન્ડ કરતું હોય કે કયું કામ તમને વધારે સરળ લાગે છે. સાહેબ, તમે તો મગજને પણ એટલું કરશો અને સાથે જ આમાં પ્રેક્ટિકલ કર્યું હશે તો શરીરને પણ એટલું કરશો. ફિઝિકલ ફિટનેસ તો કોઈ પણ ફિલ્ડમાં જરૂરી છે. આજે એક જેમ કે હું ડૉક્ટર છું તો ડૉક્ટર તરીકે જ્યારે કોઈ ચેર ઉપર બેઠા બેઠા તમારે 8 થી 10 કલાક સતત બેઠા રહેવું પડે અને જ્યારે તમે ટ્રીટમેન્ટ આપતા હો તો ફિઝિકલ ફિટનેસ વગેરે પોસિબલ નથી. એક સર્જન છે 8 કલાક 10 કલાકની સર્જરી ઊભા કરતા હોય છે, તો જો એ ફિઝિકલી ફિટ ન હોય તો એ કરી ન શકે. એટલે ફિઝિકલ ફિટનેસ મારું એવું માનવું છે કે એ કોઈ પણ ફિલ્ડ હોય, એન્જિનિયરિંગ ફિલ્ડ હોય, ફાર્મસી, મેડિકલ, હ્યુમેનિટીઝના ફિલ્ડ હોય, તો એ તમામ માટે એટલું જ જરૂરી છે. અને પોલીસિંગમાં ખાસ જરૂરી છે કારણ કે ફિઝિકલ ફિટનેસ વગર તમે તમારો જે ડ્યુટી છે એ યોગ્ય રીતે નિભાવી ન શકો. એટલે બંને કરતા રહેતા હોઈએ છીએ પેરેલલ. સાહેબ, લોકો એટલે લોકવાયકા એવી કહેવાય કે ડૉક્ટર, પોલીસ અને વકીલ આ ત્રણ પાસે કોઈ દિવસ જૂઠું ન બોલવું. જી. એમાંથી બે વસ્તુ તો આપની પાસે છે કે ભાઈ ડૉક્ટરી પણ આપણે કરેલી છે અને આપ આઈપીએસ પણ છો. તો જોવો ને ઓળખી તો જતા જશો ને કે આ ક્યાંક આમાં ખોટું રંધાય છે કે દાળમાં કંઈક કાળું છે, બંને રીતે. જ્યારે સામે કોઈ વ્યક્તિ આવે તો હવે ધીરે ધીરે અનુભવે તો જાણી તો લેવાય કે એ જ્યારે વાત કરે છે તો એ વાતની અંદર તથ્ય કેટલું છે, કેટલા એણે ફેક્ટ્સ રજૂ કર્યા છે ને કેટલા એણે વધારી ચડાવીને આપણી પાસે વાતો રજૂ કરી છે. એટલે હા, એ એક નજરિયો જે છે એ આપણો બદલાઈ જાય લોકોને જોવાનો એમ. એટલે એ મદદરૂપ પણ ખૂબ થાય છે જોબની અંદર, કારણ કે તાત્કાલિક જ આપણે આમાં કેટલું ઊંડું જવું ને શેમાં ઉપર છેલ્લી તપાસ એ આપણને આઈડિયા આવી જતો હોય છે. સાહેબ, ઇન્ટ્રોગેશન જ્યારે થતું હોય એ ઇન્ટ્રોગેશનની અંદર માનો કે 3 આરોપીઓને પકડ્યા છે, તો જે આપ એમઓની વાત કરી રહ્યા હતા એ એમઓને મતલબ એની ચાર્જશીટ બનાવી તૈયારી કરવી એ કેટલું કઠિનાઈ ભર્યું હોય છે, કારણ કે 4 લોકોને ઇન્ટરગેટ કરવા, એકબીજાની પૂછતાછ કરવી અને પછી પેલો આ કહેતો હોય પેલો આ કહેતો હોય, એ કેટલું અઘરું સાબિત થાય. ઘણા કેસમાં તો એવું હોય છે કે સાહેબ એને સાબિત કરવું પણ અઘરું થઈ જતું હોય છે. જે ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે નવો આવ્યો છે તો એની અંદર એના જે
એવિડન્સીસ આપણે જે કહીએ પુરાવા કયા મહત્ત્વના ગણાય એનું આખું એક ટ્રેનિંગ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે, અમારા દ્વારા પણ નીચેના અધિકારીઓમાં આપવામાં આવે છે. એટલે જ્યારે ઇન્ટ્રોગેશન શરૂ હોય તો ઇન્ટ્રોગેશન દરમિયાન એ લોકોએ કઈ રીતે ક્રાઇમ કર્યો છે અને એ ક્રાઇમને સાબિત કરવા કયા પુરાવા લેવાની જરૂર પડશે, તો એને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધતી હોય છે. મુશ્કેલ તો છે જ. અત્યારે ફોર એક્ઝામ્પલ ગાંધીનગર રેન્જની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે જેમાં જે ગંભીર પ્રકારના ગુનાઓ છે તો એવા ગંભીર પ્રકારના 40 ગુનાઓ અલગ કરીને એ એસપી ડીવાયએસપી કક્ષાએ એનું વિશ્લેષણ કરવામાં આવે છે કે કોર્ટમાં ટ્રાયલ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપણા જે સાહેબ છે યોગ્ય જુબાની આપે છે કે કેમ. અમારું જે ગુજરાત પોલીસ છે એનું પ્રોસિક્યુશનનું અને જે સજા પડે છે કન્વિક્શન એનું પર્સન્ટેજ વધારવા માટેની એક ખાસ ઝુંબેશ અત્યારે ગુજરાત સરકાર દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે ને એ અન્વયે સિનિયર ઓફિસર્સ પણ આમાં લાગેલા છે. એક અમારે આ તો ઇન્ટરવ્યૂ છે એના માધ્યમથી આપ સૌ લોકોને રિક્વેસ્ટ પણ છે કે વધારેમાં વધારે લોકો સુધી એ મેસેજ પહોંચાડો કે પોલીસને સૌથી મોટું જો ડિફિકલ્ટી રહેતી હોય તો એ પંચોની હોય છે. જે પંચનામા કરવાના હોય ત્યારે સારા લોકો સજ્જન લોકો જે છે એ પંચ રહેવા તરીકે આસાનીથી રેડી નથી હોતા અને કદાચ પંચ રહી પણ જાય તો ત્યારબાદ જ્યારે જુબાની આપવાની થાય ત્યારે એ યોગ્ય તૈયારી, કારણ કે જુબાની આપવામાં વર્ષ 2 વર્ષ 3 વર્ષ જતા રહેતા હોય તો યોગ્ય તૈયારી સાથે પોતાની જુબાની નથી આપતા અને એ જુબાની નહીં આપવાના કારણે જે તપાસના સ્તરે જે ખૂબ મહેનત પોલીસે કરી હોય એ પછી જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલતો હોય છે ત્યારે તરત જ એમાં ઇશ્યુઝ આવી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ગુનેગારોને ફાયદો સાહેબ થાકી જોવે ને બીવે તો પછી એવું થવાનું, કારણ કે એક બીક પેસી ગઈ લોકોના મગજમાં કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના પછી કોર્ટના ધક્કા ખાવાના. અત્યારે તો આપણા પોલીસ સ્ટેશનોની પણ વ્યવસ્થાઓ ખૂબ સારી છે. કોઈ પણ વ્યક્તિ પંચ તરીકે રહેતા હોય છે તો એકવાર સાયદી લેવામાં આવે ત્યારે બીજી વાર એને બોલાવવામાં નથી આવતા અને નામદાર કોર્ટમાં પણ વિડીયો કોન્ફરન્સિંગની સિસ્ટમ હવે શરૂ થઈ ચૂકી છે. એટલે કોઈ પણ કોર્ટની અંદર માની લો કોઈ સાહેબ ક્યાંય દૂર બેઠું છે અને એને પોતાની સાયદી આપવાની છે તો વિડીયો કોન્ફરન્સ મારફતે પણ આપી શકે છે. સ્ટેટ લેવલે નામદાર હાઈકોર્ટ દ્વારા તમામે તમામ જિલ્લા કક્ષાએ જે સેશન્સ કોર્ટ, મુખ્ય સેશન્સ કોર્ટ આવેલી છે ત્યાં વિટનેસ રૂમ્સ બનાવેલા છે. એટલે તમે હિંમતનગરના છો ને તો તમારે પોશીના કદાચ તમે કોઈ કારણસર પંચમાં રહ્યા છો તો પોશીના જવાની 70% કેસીસમાં જરૂર ન પડે. કોઈ 30% એવા કેસીસ હોય જે ખૂબ ગંભીર હોય અને વધારે એમાં ડીપમાં ક્રોસ પૂછપરછની જરૂરત હોય તો સામેના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે, રૂબરૂ હાજર રાખવાની. બાકી હવે ધીરે ધીરે જે છે એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેમ કે જુબાની આપી શકાય છે એટલે ધક્કાઓ જે છે એ ઓટોમેટિક જ ઓછા થઈ જતા હોય છે. એટલે લોકો જો સામેથી આવતા જ હશે અને હા પોતાની સમસ્યા રજૂ કરશે તો એનું નિરાકરણ પણ આવશે, પણ સમસ્યાને ધ્યાનમાં રાખીને દૂર રહેશે તો ખરેખર જે આપણે સજા અપાવવાની છે ગુનેગારોને એમાં આપણને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી રહેશે. સાહેબનું જીવન અમારે જાણવું હોય તો સંઘર્ષની કહાની શું છે ડૉક્ટરથી લઈને આઈપીએસ સુધી? નાનપણથી તે સિવિલ સર્વિસીસ અને મતલબ ઇન જનરલ અભ્યાસનો શોખ ખૂબ હતો. એટલે જ્યારે નાના હતા ત્યારે પેરેન્ટ્સને બધા જોબ કરતા હોય એટલે સ્વાભાવિક છે કે આપણે એકલા રહીને આગળ વધવું પડે. મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ એટલે એવી કોઈ ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એવી નહોતી કે જ્યારે સિવિલ સર્વિસીસની તૈયારી શરૂ કરી તો દિલ્હી 6, 8, 10 મહિના રહીને તૈયારી કરી શકીએ. એટલે પછી અમદાવાદ રહીને જ તૈયારી કરી હતી અને અમદાવાદમાં સ્પીપાનો ફાયદો ખૂબ મળ્યો કારણ કે એની એક્ઝામ પાસ કરીએ તો ઓલમોસ્ટ નેગ્લિજિબલ મતલબ ખૂબ જ ઓછા પૈસામાં ખૂબ સારું કોચિંગ સ્પીપાની અંદર સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે એનો એક હેલ્પ મળી રહી એટલે જે દિલ્હીનું જે ડેફિસિટ હતી, દિલ્હી નહીં જઈ શકવાનું એ પછી અહીંયા પૂરી થઈ ગઈ. બાકી પર્સનલ લાઈફમાં ચેલેન્જીસ કન્ટિન્યુઅસલી આવતા રહેતા હોય છે કંઈ ના કંઈ, પણ એ ધેર પર્સનલ ચેલેન્જીસ જાહેરમાં વાત કરવાની પણ હા સંઘર્ષ તો તમામે કરવો પડે છે. જે સંઘર્ષ કરે અને એની સામે હિંમતથી સંઘર્ષમાં લડે એ લોકોને ભગવાન ફળ આપતા હોય. ઘણી વખત ઘણા બધા કિસ્સાઓમાં એવું છે કે જમવા માટે પણ કોઈક મિત્ર પાસેથી માંગવા પડે 100-200 રૂપિયા. એટલે એ થોટ્સ જે મગજમાં ચાલતા હોય છે 8-9 મહિના ત્યાં રોકાવું પડે એમ હતું. અચ્છા, એટલે સ્પીપાના પણ જઈ ન શક્યા કારણ કે આર્થિક સ્થિતિ એવી નહોતી કે ત્યાં 8-10 મહિના રોકાઈ શકે. પછી સ્પીપામાં રહીને જ તે કર્યું અને મેં વાત કરી એમ કે સ્પીપામાં ખૂબ જ ઓછા રેટથી કોચિંગ અને જે લોજિંગ અને ફૂડ ફેસિલિટી આપવામાં આવે છે એટલે એનો ફાયદો મળી રહ્યો. ક્યારેક સાહેબ એવું મન તૂટ્યું છે ખરું કે હવે નથી કરવું? ના, એવું તો નહીં કહી શકાય. એક પેશન હતું, કરવું છે તો કરવું છે કોઈ પણ ભોગે.
એટલે મારા માટે કોઈ પ્લાન બી પણ નહોતો. દેર વોઝ ઓનલી વન પ્લાન, દેટ વોઝ ક્રેકિંગ સિવિલ. બી પ્લાન તો સાહેબ આપે કર્યો ને ડોક્ટરી પછી આઈપીએસ. હા, એટલે એ પ્લાનિંગ સાથેનો પ્લાન બી નહોતો. ધેટ પ્લાન બી એ ફોલબેક પ્લાન જે છે એ એડવાન્સ પ્લાનિંગ નહોતું. ઇટ વોઝ ઓલવેઝ ધેર. પણ મેઇન હતું કે આ એક જ વસ્તુ કરવી તો આ જ કરવું. યસ. સૌથી વધારે ઘરમાંથી સપોર્ટ કોનો મળ્યો હતો આ બધી જર્નીની અંદર? પેરેન્ટ્સનો, નાના ભાઈનો, મારા ફિયાન્સે, નાઉ માય વાઈફ, એ લોકોનો સૌથી વધારે સપોર્ટ. અને બાકી મારા મેટર્નલ અંકલ જે મામા, સૌથી મોટા મામા હતા, એ બધા લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો. આજના યુવાનો સાહેબ ઘણા બધા તલપાપડ થતા હોય છે કે સર્વિસિંગમાં જવું છે, કે આઈએએસ હોય કે આઈપીએસ હોય, પણ ઘણા બધા એવા ચેલેન્જીસ એ ફેસ કરતા હોય છે. આપે જેમ કહ્યું એમ ક્યારેક એ તૂટી પણ જતા હોય છે. આપે કીધું કે સંઘર્ષ વગર સફળતા ક્યારેય મળતી નથી. એ યુવાનોને પ્રેરણા આપવી હોય તો શું આપી શકાય? દરેક યુવાનને હું એ જ કહીશ કે આપનું જે એક ડ્રીમ હોવું જોઈએ, અને એ ડ્રીમ જે છે એ તમારી પોતાની ક્ષમતાનું પ્રોપર વિશ્લેષણ કરી એનું સપનું એક દરેક વ્યક્તિએ રાખવું જોઈએ. એક ચેલેન્જ એ હોય છે કે પોતાને ક્ષમતા શું છે અને પોતાને જોઈએ છે શું, એ બંને વચ્ચે જ્યારે બહુ મોટી વિસંગતતા હોય તો આગળ જતાં દિલ ઘણાના તૂટી જતા હોય છે. એટલે પોતાની ક્ષમતાઓ જે છે એના માટે ગુરુજનો હોય છે, આપણા પેરેન્ટ્સ હોય છે, આપણને આપણા મિત્રો, સારું મિત્ર વર્તુળ હોય તો એ જાણતા જ હોય છે કે આપણી ક્ષમતાઓ શું છે. એને ધ્યાનમાં રાખીને એક સપના પાડવા જોઈએ, અને પછી એ સપના જે છે એને અર્જિત કરવા માટે થઈને એકવાર એક નક્કી કરી લીધો, ધ્યેય રાખી દીધો, લક્ષ્ય રાખી દીધું, તો પછી 100% એની પાછળ ડેડિકેશન. પછી એમાં કુટુંબ, મિત્ર વર્તુળ, સામાજિક કામકાજ, આ છે તે છે, કોઈ મેટર નથી કરતું. જ્યાં સુધી ધ્યેય અર્જિત ન કરી લો ત્યાં સુધી ફક્ત એને એ જ આપણે એની પાછળ જ પડેલા રહેવાનું છે. ખુશી સૌથી વધારે શેમાં થઈ હતી કે MBBSનું સર્ટિફિકેટ હાથમાં આવ્યું ત્યારે, કે માથા ઉપર અશોક, એટલે મતલબ આપણો જે અશોક સ્તંભ છે આવે ત્યારે? કારણ કે ખુશી તો બંનેમાં ખૂબ થઈ હતી, પણ ઓબ્વિયસલી યુપીએસસી જ્યારે ક્રેક કરી અને આઈપીએસની અંદર જ્યારે સિલેક્શન થયું ત્યારે વધુ ખુશી થઈ હતી. MBBSમાં પણ ખુશી તો થઈ હતી. ખુશી MBBS તરીકે પ્રેક્ટિસ કરી ખરી સાહેબ આપે? ઇન્ટર્નશિપ દરમિયાન 6-1 મહિના પ્રેક્ટિસ કરી હતી સુરેન્દ્રનગર ખાતે. પછી મેં કમ્પ્લીટલી સિવિલ સર્વિસીસ પ્રિપેરેશનમાં લાગી ગયા હતા. ઓકે, એટલે સૌથી વધારે હેપીનેસ આ ફિલ્ડમાં મળી રહ્યું છે? હા, જ્યારે પાસ થયા ત્યારે. ખાસ કરીને સાહેબ જ્યારે પોલીસિંગની અંદર આપણે વાત કરીએ છીએ તો જે અત્યારે અલગ અલગ યોજનાઓ જે ચાલી રહી છે એમાં આપણે જોઈએ તો નેત્રમ પ્રોજેક્ટ પણ જોયો, એ પછી આપણે 112 પણ લાવ્યા, અને સાથે જ ફ્રોડ જે થઈ રહ્યા છે કે જે અલગ અલગ પદ્ધતિઓથી કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય અથવા તો કોઈ એકલા રહેતા હોય, કોઈ ઘરડા રહેતા હોય, તો ઘણા બધા મોબાઈલ થકી, એટલે મતલબ સોશિયલ મીડિયા કે કોઈને પણ લોભામણી લાલચો આપી અને જે રીતે ફ્રોડ થઈ રહ્યા છે, એ રોકવા માટે કેવી તૈયારીઓ હોવી જોઈએ અને અત્યારે આપણે કયા બેઝ ઉપર કામ કરી રહ્યા છીએ? આપણી જે ઇકોનોમી છે આશરે 2017થી આપણે જોઈશું તો ડિજિટલ ઇકોનોમી તરફ આપણે સતત આગળ વધી રહ્યા છીએ, અને વધુમાં વધુ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ઓનલાઈન થઈ રહ્યા છે. ઇવન શોપિંગ જે બિઝનેસીસ જે પહેલાં દુકાનોમાં થતા એ પણ હવે ઘરે બેઠા ઘણા લોકો કરી રહ્યા છે. એટલે આ જે ડિજિટલ ઇકોનોમી ને ડિજિટલ વર્લ્ડ છે, પહેલાં તો જાણે એને સમજવું ખૂબ જરૂરી છે. જે લોકો એને સમજતા નથી એ લોકો જ ભૂલ કરી બેસે છે. બીજું કે લોભ લાલચમાં આવીને જ્યારે આપણે કઈ વસ્તુ કરીએ છીએ, આપણે આજે સાયબર ફ્રોડ, કેમ કે ડિજિટલ વર્લ્ડમાં થઈ રહ્યો છે એટલે આપણે એને સાયબર ફ્રોડ કહીએ છીએ, પરંતુ આપણને ખ્યાલ છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, એ આપણી જૂની વાયકા છે જ. એટલે અહીંયા પણ આપણે ઘણા લોકો ની સાથે ઠગાઈ થતી જ હોય છે. એ જ રીતે ઓનલાઈન ઠગાઈ થાય છે તો એ સાયબર ફ્રોડ બની જાય છે. મેઇન વસ્તુ છે કે લોકોએ ખોટી લોભ લાલચમાં ન આવે, એના માટે થઈને જાતે જ જાગૃત બને. બીજું કે પોલીસ દ્વારા પણ સતત અવેરનેસ કેમ્પેનો ચલાવવામાં આવે છે. જ્યારે કોઈ પણ નવી મોડસ ઓપરેન્ડી પકડાય તો એ તાત્કાલિક એની પ્રેસ આઉટ કરવામાં આવે છે. પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા એ લોકો સુધી પહોંચતું હોય છે કે અચ્છા આ રીતે પણ છેતરપિંડી થઈ શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોલીસ અવેરનેસ કેમ્પેન ચલાવે છે. એ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન પાર્ટ જે રહ્યો તો એ જેમ કે સાબરકાંઠા જિલ્લાની અંદર મારા આવ્યા પછી આશરે 39 જેટલા જે લોકો ઇન્ટરેસ્ટેડ છે એવા કર્મચારીઓને સાયબર ક્રાઇમની તાલીમ આપવામાં આવેલી છે, ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્રિવેન્શનની તાલીમ, કે જેથી કરીને એ લોકો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જઈ પ્રોપર ઇન્વેસ્ટિગેશન જે છે એને આગળ વધારી શકે, લોકોના રિફંડ કરાવવા માટે થઈને જે પૈસા છેતરપિંડીમાં ગયા છે એ પરત અપાવવા માટે પ્રયત્નશીલ થઈ શકે. એટલે એક બાજુ કેપેસિટી બિલ્ડિંગ અને બીજી બાજુ અવેરનેસ ડ્રાઈવ, આ રીતે સ્ટ્રેટેજી અપનાવીને હાલ તો સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રયત્નો શરૂ છે. થેન્ક યુ સો મચ સર. આજે અમારી સાથે એક
ખૂબ જ વાસ્તવિક રીતે અને આપની લાઈફ વિશે પણ અમે ઘણું બધું જાણ્યું અને એટલા માટે જ કે જેને પામવા માટે આખી રાત ઊંઘ ન આવે ને એ જ તમારો સાચો પરિશ્રમ છે. જીવનમાં સંઘર્ષ છે તો જ સફળતા છે ને ઉતાર ચઢાવ એ કારણ કે આપણે કહીએ છીએ કે રોડ ઉપર બમ્પ આવે તો ગાડી ધીમી પડે, એ બંધ ન પડી જાય, એ અવરોધ છે. એ અવરોધ એ તમારું ફૂલ સ્ટોપ નથી. એટલે બમ્પ કૂદી અને આગળ જવું એ તમારા હાથમાં છે અને જે રીતે તમે આગળ વધી શકો એ સપનું એ તમારે પૂરું કરવાનું છે. અને જે રીતે સાબરકાંઠા એસપી સાહેબ છે, ડૉક્ટરી કર્યા પછી પણ એમણે આઈપીએસ પસંદ કર્યું, એના પાછળના ઘણા બધા મોટિવ એવા છે કે ભાઈ જો પોલીસિંગમાં આવીશું તો સામાજિક ક્ષેત્રે ખૂબ જ સારા એવા કામ કરી શકું, લોકોની સેવા કરી શકાય અને ખાસ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા અને સાયબર ફ્રોડ જે રીતે વધી રહ્યા છે એને અંકુશમાં લાવવા માટે એમણે પોલીસિંગ પસંદ કર્યું છે. અને જે પણ વ્યવસ્થાઓ કાયદા અને વ્યવસ્થા થકી જે પૂરી કરવામાં આવે છે એ બખૂબી રીતે, કારણ કે સરહદી જિલ્લો છે અને ખાસ એ જ જિલ્લામાંથી આપણા ડ્રાય સ્ટેટમાં ડ્રગ્સ કે દારૂનું દૂષણ નાબૂદ થાય માટેના ખૂબ પ્રયત્નો પણ થઈ રહ્યા છે. નમસ્કાર.